નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો અને પોડકાસ્ટ ડાયરીઝના નવા એપિસોડમાં આપણા બધાનું સ્વાગત છે. આજના આપણા મહેમાન છે અને તમે એમને જોઈને તરત ઓળખી ગયા છો, અથવા તો એવું લાગતું છે કે આમને બી ક્યાંક જોયા છે. એવું લાગતું હોય તો આપણો કોઈનો વાંક નથી. અને એમનો જે ચહેરો મળે છે એ મહાન વિભૂતિ સાથે એ ઇનડાયરેક્ટલી સંકળાયેલા પણ છે અને તેઓ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર પણ છે. તો આ બધી વાતો આપણે જાણીશું દીપકભાઈ અંતાણી પાસેથી. દીપકભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે પોડકાસ્ટ ડાયરીઝમાં. અને તમને જોઈને કોઈને પણ ગાંધીજી યાદ આવે તો એમનો પણ વાંક નથી અને તમારો પણ વાંક નથી, પણ એના વિશે આપણે પછી વાત કરીશું. આપણે પહેલા જે આપણે આ પોડકાસ્ટમાં એક ક્રમ જાળવીએ છીએ એ પ્રમાણે જે કોઈ પણ મહેમાન આવે તો આપણે એમની સાથે એમના જીવન વિશે પહેલા જાણીએ છીએ. તો તમારો જન્મ અને તમારી જે બાળપણ અને સ્કૂલિંગ અને એજ્યુકેશન જે રહ્યું, હાયર એજ્યુકેશન, એ શું હતું એ અમારે જાણવું છે. મારો જન્મ ભુજ કચ્છમાં થયો. મારા ફાધરના ત્યાં ટાઈપ ક્લાસ ચાલતા હતા અને પછી એમણે સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં એસટીમાં નોકરી લીધી, એટલે 2 વર્ષનો હતો અને વી શિફ્ટેડ ટુ અમદાવાદ. અમદાવાદમાં RR ત્રિવેદી કરીને સ્કૂલ હતી બાપુનગરમાં. ત્યાં 1 થી 4 ધોરણ, 4 ધોરણ પછી જીતુ ભગતની ભક્ત વલ્લભ ધોળા સ્કૂલમાં મારું એજ્યુકેશન થયું. ત્યાર પછી 11th 12th નવચેતન પાલડી. 12thમાં વધારે માર્ક ન આવ્યા એટલે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું. અચ્છા. IPCLમાં જોબ કરી અને જોબની સાથે સાથે મેં IPCL પણ અમદાવાદ કે વડોદરા. ઓકે. જોબની સાથે સાથે મેં ડ્રામેટિક્સમાં, પરફોર્મિંગ આર્ટ્સમાં ડિગ્રી કરી. ઓકે. અને બેઝડ ઓન ધેટ, એટલે સ્કૂલમાં કોઈ એક્ટિંગનો અનુભવ કે કોઈ? સ્કૂલમાં કરીને બહુ જ કરી. ઓકે. મારું એવું હતું સિદ્ધાર્થભાઈ કે જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન. એટલે જે કોઈ એક્ટિવિટી ચાલતી હોય એ બધામાં હું ભાગ લઉં. પછી એ બેન્ડ હોય, મ્યુઝિક હોય, ડ્રામા હોય, સ્પોર્ટ્સ હોય, ઇલોક્યુશન હોય, બધામાં મારું પાર્ટિસિપેશન હોય. એટલે એ બધું મારે નાનપણથી ચાલતું હતું. એ પછી જ્યારે હું પોલિટેકનિકમાં હતો, ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદમાં એન્જિનિયરિંગ કરતો હતો, એ વખતે મેં રંગમંડળ અમદાવાદમાં એક માઇમ એન્ડ મુવમેન્ટનું વર્કશોપ હતું અવંતીલાલ ચાવલાનું. એ વર્કશોપ એટેન્ડ કર્યું અને એના બીજા દિવસે મારી ફાઇનલ એક્ઝામ હતી. એટલે બેઝડ ઓન ધેટ બીજી થિયેટર એક્ટિવિટીઝમાંથી જે બધા છોકરાઓ આવ્યા હતા અહીંયા રંગ બહારના બધામાંથી, એ લોકો સાથે ઇન્ટ્રોડક્શન થયું અને એવી રીતે પછી પાછો રંગમંડળમાંથી પરીક્ષામાં પાસ થઈ ગયા. યસ વિથ ડિસ્ટિંક્શન. અચ્છા, એટલે તો તમે ટૂંકમાં શોખ હતો અને તમે એક્ટિંગ કરી? યસ કોલેજમાં પણ પહેલા જ વર્ષથી ટેલેન્ટિંગમાં. તો પછી પ્રોફેશનલ તરફ જવામાં તમે કોઈ ખાસ પ્રયાસ કર્યા કે સામેથી કોઈ ઓફર મળી કે જેમાંથી કંઈક મળતું હોય? એમ IPCLમાં જોબ મળી એટલે આમ બહુ મોનોટોનસ લાઈફ થઈ. સવારે બસ આવે, એમાં બેસીને પ્લાન્ટ પર જવાનું, પ્લાન્ટ પર એ જ માણસો, એ જ કામ, એટલે અને એ જ પોલિટિક્સ ને ક્રિકેટ ને બીજી કોઈ નવી વાત ન હોય. કા બોનસ ને ઓવર ટાઈમ ગણવાનું હોય, બીજું કોઈ હોય નહીં. એટલે મને એમ થયું કે આમાં તો યાર મજા નહીં આવે આખી લાઈફ. આમ રોજ કંઈક નવી ઘટના બનવી જોઈએ. અને પછી મારા એક મિત્ર મ્યુઝિકમાં રસ હતો, એમણે પરફોર્મિંગ આર્ટ્સ બરોડાની વાત કરી અને મને યાદ આવ્યું કે મેં અવંતીલાલ ચાવલા જે પરફોર્મિંગ આર્ટમાં પ્રોફેસર છે, એમનો તો મેં માઇમ એન્ડ મુવમેન્ટનું વર્કશોપ કરેલું છે. એટલે પછી એમનો સંપર્ક કરીને મેં જોબની સાથે સાથે પરફોર્મિંગ આર્ટ ચાલુ કરી. બરાબર. મેં બેઝડ ઓન ધેટ મને દૂરદર્શનમાં જોબ. અચ્છા, તો એ જોબ મળી કે તમને કોઈ ડ્રામામાં કે એમાં જે સિરિયલો એમાં કામ મળ્યું? ના, એટલે હું ત્યાંથી એ વખતે ઈસરોનું પીચ કેન્દ્ર અને એમાં અને આકાશવાણીમાં, ઓકે, એ 2 જગ્યાએ હું બિહાઈ ગ્રેડ
આર્ટિસ્ટ હતો. ઓકે. એટલે વડોદરા આકાશવાણીમાં અને અમદાવાદ આકાશવાણીમાં અને અમદાવાદ પીચ કેન્દ્ર પર હું એક્ટિંગ કરવા આવતો રહ્યો. આઈપીસીએલ ચાલુ જ રાખતી. આઈપીસીએલ ચાલુ, કોલેજ ચાલુ, ઓકે. એની સાથે સાથે ઓકે. આવતો રહેતો. એટલે પછી જ્યારે ફૂલ ફ્લેજ એક્ટિંગમાં કેવી રીતના આવ્યા? પછી તો એટલે એ વખતે મેં કોને હતી એવી ખબર, બહુ જ શરૂઆતની સિરિયલ મનીષા પંચાલનો પહેલો હીરો રાઈટ હતો. રાઈટ. પછી દૂરદર્શનમાં જાહેરાત બહાર પડી અને એ વખતે એટલું બધું ખ્યાલ નહોતો કે આપણે દૂરદર્શનમાં નોકરી કર્યા પછી બિહાઇન્ડ ધ કેમેરા આવી જઈશું. એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ હતી, સો શિફ્ટેડ ટુ આઈપીસીએલ થી પાછો. એટલે આઈપીસીએલ છોડી દીધી તમે? આઈપીસીએલ ઓકે. આ કયા 99? ઓકે. 89માં. એટલે 89 થી 2001 મેં દૂરદર્શનમાં જોબ કરી. બરાબર. તો આ પહેલું આમ ઇન્ડિપેન્ડન્ટ વર્ક દૂરદર્શન સિવાય? એકચ્યુઅલી દૂરદર્શનમાં રહીને પણ અમે આઉટસાઇડ વર્ક કરતા. ઓકે. એટલે એ વખતે જ ઘણા બધા, યાદ નથી મેં પહેલું કયું કર્યું હશે, પણ આઈ થિંક એક એડલ્ટ એજ્યુકેશન 10 મિનિટના 2 પ્લે હતા. એ અમારા મિત્ર સ્વર્ગસ્થ અકબર શેખ એમણે ડિરેક્ટ કરેલા, પણ એમને મેં આસિસ્ટ કર્યા. અને દૂરદર્શનમાં તો ઓલમોસ્ટ તમે ધીમે ધીમે ઇન્ડિપેન્ડન્ટ કામ થતા જ જાઓ છો. એટલે આઈ ડોન્ટ રિમેમ્બર કે મેં પહેલું ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્શન ક્યારે કર્યું હશે, પણ ઇટ વોઝ ઇન પ્રોસેસ. તે વખતે તમે રોલ્સ કેવા કરતા? એટલે દૂરદર્શનમાં આમ જો તો એક લિમિટ જ રહેતી. હા, એમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ આઈ વોઝ બિહાઇન્ડ ધ કેમેરા. ઓકે. શરૂઆતમાં મેં પીચ કેન્દ્રમાં અને દૂરદર્શનની સિરિયલમાં ને બધામાં કેવા ટાઈપ? 87, 88, 89માં. ઓકે. હવે મેં જેમ શરૂઆતમાં તમારી ઓળખાણ આપી કે કોઈ મહાન વિભૂતિ સાથે, તો આ ગાંધીજી સાથેનો તમારો જે સંબંધ છે એ પહેલી વાર ક્યારે જોડાયો? એકચ્યુઅલી દૂરદર્શન પછી મને ઈટીવી ગુજરાતીમાંથી ઓફર આવી અને મને એમ થયું કે હવે આ બહુ વર્ષો થઈ ગયા, સો આઈ ડિસાઇડેડ ટુ લેફ્ટ દૂરદર્શન અને આઈ વોઝ ફર્સ્ટ રિક્રુટ ઇન ઈટીવી ગુજરાતી. ચેનલ લોન્ચિંગનો અનુભવ મળ્યો એવું હતું, એટલે 2 વર્ષ ત્યાં કર્યું. એ વખતે પણ લોકોએ એવું કહ્યું કે આ મૂર્ખામી કરે છે, સરકારી નોકરી ન છોડાય. આઈપીસીએલ છોડ્યું ત્યારે પણ એમ જ કહેતા એ આઈપીસીએલ પણ હું આઈ ગો ઓન માય વાઇબ્સ કે મને લાગે કે આ કરવા જેવું છે તો કરી નાખું, બહુ કોઈને પૂછું નહીં. એટલે ઈટીવી 2 વર્ષ કર્યા પછી આઈ લેફ્ટ ઈટીવી ને પછી મારું 2002 થી ફ્રીલાન્સિંગ શરૂ થયું અને આઈ થિંક 2004ની આસપાસ સરદાર પટેલની 125મી જન્મ જયંતિ એવું કંઈ હતું અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની કોમ્પિટિશન અને ફંડ્સ ડિક્લેર થયા હતા. એટલે એ વખતે મેં અને વિજય ઠક્કરે મળીને સરદાર પટેલ પર નાટક લખ્યું અને મુક્ત થિયેટરના બેનર હેઠળ આમાં ભજ્યું. પ્રોફેસર સોમેશ્વર ગોયલ એના ડિરેક્ટર હતા. એ વખતે આમ તો આઈ વોઝ ટેકનિકલ ડિરેક્ટર, એમાં પ્રોજેક્શન ને લાઇટિંગ ને સેટિંગ્સ ને એ બધું અને એકાદ 2 નાના રોલ એમાં હું કરવાનો હતો. અને ગાંધીજી એક બીજા સિનિયર એક્ટર કરતા હતા, પણ બધાને મજા નહોતી આવી રહી. એવું લાગતું કે આ થોડું કોમેડી જેવું લાગે છે અને જામતા નથી. એટલે અમારા એક મિત્ર છે પ્રોફેસર હિમાંશુ જોશી, એણે એવું કહ્યું કે દીપક તારું નાક ને મૂછ એક્ઝેક્ટલી ગાંધીજી જેવા છે. ઓકે. ત્યારે કેશ હતા, ફૂલ ફ્લેજ એકદમ ભરાવદાર વાળ. એટલે કહ્યું કે તું યુ શુડ ટ્રાય. ફાઇન. અને આઈ વોઝ અ વેરી ગુડ મિમિક્રી આર્ટિસ્ટ એટલે છું, તો જસ્ટ આઈ મિમિક. એ વખતે તો 4 સીન એ નાટકમાં હતા, એટલે એમના જેવું ઉઠવાનું, બોલવાનું, બેસવાનું બરાબર. અને એ બહુ જ એપ્રિશિએટ થયું અને ત્યારથી પછી ધીમે ધીમે
ગાંધીજી વધતું ગયું. એટલે અત્યાર સુધી તમે કેટલી ફિલ્મોમાં ગાંધીજી થયા છો, અ, જો ગણવી હોય તો? 5-6 હિન્દી ફિલ્મો થઈ. ઓકે શોર્ટ ફિલ્મ્સ તો બધી બહુ જ ઓકે 50 ઉપર થઈ હશે. હમ. ઇવેન્ટ્સ, પદયાત્રા, હમ હમ સો મેની થિંગ્સ, નાટકો. યુગ પુરુષના જ ખાલી અમે એક વર્ષમાં 270 શો કર્યા. સરદાર પટેલ, પછી મારું એમ કે ગાંધી હાજર હો, હમ. એવા નાટકો, શોર્ટ ફિલ્મ્સ, ઇવેન્ટ્સ ઘણી બધી કરી, ડોક્યુમેન્ટરીઝ, અવાજ બહુ જગ્યાએ આપ્યા, હમ. મ્યુઝિયમ્સ, રાષ્ટ્રપતિ ભવનમાં વોક વિથ ગાંધી, રાજકોટ મ્યુઝિયમમાં ટોક વિથ બાપુ, હમણાં જ પટના મ્યુઝિયમ માટેનું પણ શૂટ થયું, એ કદાચ 2 ઓક્ટોબરે ઓપન થશે. ઓકે એટલે સો મેની થિંગ્સ. આઈ એટલે હોલ્ડ આમ- રેકોર્ડ કે મેક્સિમમ પરફોર્મન્સીસ એઝ ગાંધીજી ઇન ઇન્ડિયા બુક એન્ડ લિમ્કા બુક. હા, એટલે એ વાત પર પણ આવીશું. તમે કેટલી ભાષાઓમાં ગાંધીજીને પ્રસ્તુત કર્યા છે? મેઇનલી ગુજરાતી અને હિન્દી, હમ. થોડું ઘણું ઇંગ્લિશ. ઓકે. અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં તમારું કઈ રીતના નામ આવ્યું? એમાં એકચ્યુઅલી આપણે એપ્લાય કરવું કરવું પડે. હોય છે, ઓકે. પણ હું આઈ વોઝ કીપિંગ એ રેકોર્ડ હમ હમ હમ. માય પ્રોફાઇલ. હમ હમ. અત્યાર સુધી શું શું કર્યું, તો મને એવું લાગ્યું આ તો બહુ છે યાર, કદાચ આટલું બધું કોઈએ નહીં કર્યું હોય. હમ. પછી 2-3 વાર છાપામાં જ્યારે આવું 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, 2 ઓક્ટોબર હોય ત્યારે આર્ટિકલ્સ આવે કે અત્યાર સુધી કયા કયા એક્ટરે ગાંધીજી હા. કર્યા. સો મને એવું લાગ્યું કે મારે આમાં એપ્લાય કરવું જોઈએ. એટલે પહેલા મેં ઇન્ડિયા બુકમાં કર્યું હમ. અને પછી લિમ્કા બુકમાં કર્યું. બરાબર. બીજા પણ ઘણા બધા રેકોર્ડ્સ ને એવું બધું ગિનેસ બુકમાં કોઈ? દે આર પેઇડ, ઓકે. એટલે એમાં તમારે પૈસા ભરવા પડે. હા હા. આ બે એવા છે કે જેમાં અને વિધાઉટ કોઈ વાર ઈચ્છા કરી કે ગિનેસ બુકમાં પણ? ગિનિસ બુકમાં પણ મેં એપ્લાય કરેલું, પણ દે ડોન્ટ હેવ સચ કેટેગરી. ઓકે. અચ્છા, તો ગાંધીજીને પ્રિપેર કરવા, કારણ કે તમે ગાંધીજીને લોકો સામે લાવો છો, તો એને પ્રિપેર કરવા માટે તમે કેટલી મહેનત કરો છો, એટલે શું કરો છો? સારો સવાલ છે. એમાં બે વસ્તુ છે કે એક તો જેને કહેવાય કે ફિઝિકલી હા. તમારે એમના જેસ્ચર્સ, પોસ્ચર્સ, થોડુંક વેઇટ મેન્ટેન. એટલે એ પણ મારો સવાલ હતો કે જો મારા જેવા ફૂડી હો અને ગાંધીજીનો રોલ કરવાનો આવે તો? ફૂડી છું અને મારા ભાઈ દરેક પ્રકારની રસોઈ બહુ જ સરસ બનાવે છે, એટલે થોડુંક ડિફિકલ્ટ પડે છે. પણ ઓટોમેટિકલી જેને કહેવાય કે ગાંધીજીના જ આસ્વાદ અને જાત ઉપર કંટ્રોલ રાખવાના ગુણો ડેવલપ આને કારણે થઈ ગયા. એ સિવાય મારે જ્યારે શૂટ કે પ્લે કે એવું કંઈ હોય ત્યારે મારે અનિલ કપૂરની જેમ વાળ બહુ જ છે, એટલે મારે એક ટ્રીમર વસાવવું પડ્યું છે. અને શૂટ પહેલા મારે, કારણ કે ગાંધીજીને એટલે એવું બધું નાની નાની વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. પછી જ્યાં જવું ત્યાં જનરલી બધા શું કે જે સોતરાઉ ધોતી બહાર મળે છે એવી કોસ્ચ્યુમ માટે હોય, એટલે હું થોડોક પરફેક્શનિસ્ટ છું. એટલે પછી મેં જાતે જ ખાદી ભંડારમાંથી સ્ટીચ કર્યા વગરની જાડી પ્યોર ખાદી ના મારા પોતાના કપડાં વસાવ્યા અને આખો સેટ પોતાનો વસાવી લીધો. ધોતી પણ બધા જુદી જુદી રીતે પહેરે છે, મેં ઓબ્ઝર્વ કર્યું. જેટલા લોકો અત્યાર સુધીમાં બેન કિંગ્સલેથી માંડીને ગાંધી કર્યું છે, બધું મેં ખૂબ ધ્યાનથી અનેક વાર જોયું. એમના આર્કાઇવલ્સ ઘણા બધા છે, એ પણ મેં ખૂબ ધ્યાનથી જોયા. અને હું એવું કહી શકું કે હું સૌથી વધારે ઓથેન્ટિક ગાંધીજી જેવી જ. બરાબર છે. એટલે આટલી મહેનત તમે કરો છો, એટલે એમનો અવાજ, એમને બોલવાનું ટોનેશન વગેરે વગેરે. અને જેમ જેમ એસાઇનમેન્ટ બદલાતા જાય એમ એને લગતું થોડુંક પરાણે વાંચવું પડે, સાહિક સમજવા માટે. ગાંધીજીના મેં ઘણા ભાષણ સાંભળ્યા છે, તમે કદાચ નોટિસ કર્યું જ હશે, એમને સ ની જગ્યાએ શ બોલવાનો આદત હતી, એટલે એ પણ તમે ધ્યાન? યસ, પણ એમાં એવું છે કે અમુક લોકો, એટલે ધારો કે સરદાર પટેલમાં મેં આપને કહ્યું એમ મિમિક્રી કરતો, એટલે સ ની જગ્યાએ શ બોલતો. તો એ વખતે રાજુ બારોટ નિર્ણાયકમાં હતા
અને એમણે એવું કીધું કે તું બહુ જ સરસ કરે છે, હમ. પણ વી આર એક્ટર્સ, વી આર નોટ મિમિક્રી આર્ટિસ્ટ. ઓકે, એટલે તારે તો સ જ બોલવાનું, બરાબર. ગાંધીજી ભલે સો બોલતા હોય. એ જ વસ્તુ રાજકુમાર સંતોષીએ હમ. પણ કરી હમ. કે મને એમણે કીધું કે તું યુ ડોન્ટ મિમિક ગાંધીજી's વોઇસ, હમ. તું એઝ અ જેન્ટલ ઓલ્ડ પર્સન હમ. દીપક અંતાણી તરીકે જ બોલ, એમના અવાજની મિમિક્રી ના હમ. કરીશ, એવો એમણે ફિલ્મમાં હમ. આગ્રહ આગ્રહ. રાખેલો. એટલે એ રીતે બાય પ્રોસેસ પણ બરાબર. ઘણું બધું એટલે શીખવા મળ્યું. આ તો તમે તમારા દેખાવ અને એમની જે બોલવાની, બેસવાની, ઉઠવાની જે લડણ હતી એ એના પર મહેનત કરી. પણ ગાંધીજી એક એવું વ્યક્તિત્વ છે જે એના વિચારો માટે બહુ જાણીતું છે. તો એના માટે તમે એટલે એમ કે ભાઈ ગાંધી વિચારને પણ હું સમજું અથવા આત્મસાત કરું, તો એમાં તમે એમના લિટરરી વર્ક પર શું મહેનત કરી મેં જેથી એમ લાગે કે ના હું ગાંધીજીને સમજી શકું, તો એને હું સારી રીતના પરફોર્મ પણ કરી શકું. મેં જેટલા મારાથી વાંચી શકાય એટલા ગાંધીજીને ઇન્ટરનેટ પર, પુસ્તકોમાં, આર્ટિકલ્સમાં એટલા વાંચ્યા. જેટલા પણ ઇન્ટરનેટ પર ડોક્યુમેન્ટરીઝ કે એમના વિશેનું જે કંઈ અવેલેબલ છે એ જોયું. અને એક વસ્તુ અહીંયા ખાસ કહેવાનું મન થાય કે મને ઓલવેઝ લુક બેક કે મારી સાથે કેમ આવું થાય છે, હા, હા. એ થોડુંક એનાલિસિસ કરવાની ટેવ છે. તો થયું એવું કે આઈ વોઝ વિથ દૂરદર્શન, અને એઝ યુ નો સરકારી નોકરીમાં અંડર ટેબલ્સ રાઈટ, ચાલતું હોય, રાઈટ. અને મારી પણ એવી કી પોસ્ટ, એવું કી ડિપાર્ટમેન્ટ હતું એ સમયમાં કે હું કદાચ ધારત તો ઇવન ઈ ટીવીમાં પણ કે સારું એવું જેને કહેવાય કે અનએથિકલ પૈસા કમાઈ શક્યો, લઈ શક્યો હોય. પણ એક તો બિઈંગ એ નાગર આપણા બ્લડમાં એ હોય નહીં, પ્લસ મારા કલીગ જે હતા એણે મને એવું કીધું કે હું આમાં નથી પડતો, પણ યુ હેવ ઓલ ધ લિબર્ટીઝ, બધા કરે છે તારે કરવું હોય તો હું મને વાંધો નથી. પણ એના કહેવાથી મને પણ એવું લાગ્યું કે મારે આવું ન કરવું જોઈએ. પણ ક્યારેક કોઈક બહુ આગ્રહ કરે અને ખિસ્સામાં નાખી દે, ક્યારેક આપણને એમ થાય કે ભાઈ હવે આમાં તો આપણે એને હેલ્પ કરીને આપણને જે આવડે છે એનો એડવાન્ટેજ આપીએ છીએ. એટલે કોઈને કેસેટ ખરીદવી હોય પ્રોડ્યુસરને, તો આપણી ઓળખાણથી 200 રૂપિયા ઓછામાં મળતી હોય તો આપણને એમ થાય કે આઈ શુડ આઈ એમ ઓથોરાઇઝ ટુ કીપ ધીસ માર્જિન. બરાબર. પણ કુદરતી એવું થતું કે આવો એક પણ પૈસો મારી પાસે 24 કલાક ટકતો નહીં. એટલે ધારો કે 200 રૂપિયા પણ એવા લઈને ઘરે ગયો હોઉં તો ખબર પડે કે દીકરી બીમાર છે, પહેલા માર થઈ ગયો એક્ઝેક્ટલી 200 રૂપિયા. એટલે આવા 2-4 અનુભવ પછી મને એવું લાગ્યું કે કુદરત મને એવું કહી રહી છે કે મારે માટે મહેનતનો પૈસો જ છે, અને મારે કોઈ એવા આડા રસ્તે કે અનએથિકલ કામ ન કરવા જોઈએ. એટલે બિફોર ગાંધી મારી એક જનરલ ઇમ્પ્રેશન એવી પડતી ગઈ કે ઇઝ એ ઓનેસ્ટ મેન, ઇઝ એ જેન્યુઇન પર્સન, અને એને કારણે પણ કદાચ સ્વીકૃતિ વધારે મળી એવું કહી શકાય. ગાંધીજીનો જ્યારે પણ તમે કોઈ પણ ફિલ્મ સિરિયલમાં છો તો મેકઅપ કરવામાં એમના જેવા લાગવામાં સમય જાય છે કે તમારો મેકઅપ સૌથી સરળ હોય છે? ના, એટલે જે આ ફિલ્મ કરી એમાં ઇટ વોઝ મચ મોર ઓથેન્ટિક. ઓકે. બાકી તો જે રૂટીન ટાઈમ ચશ્મા પહેરી લેવાના જતો હોય એ જ ટાઈમ, બીજું વધારે ડિટેલિંગ સ્ટેજ પર કે બીજી કોઈ નાના મોટા પ્રોડક્શનમાં કોઈ કરતું. આ જે ડિટેલ મેકઅપ થયો એમાં કેટલો સમય લાગતો? એમાં લગભગ કલાકથી 1.5 કલાક જતો હતો, કારણ કે એમાં ગાંધીજી થોડા કાળા હતા, જી, એટલે ફૂલ બોડી ટોનિંગ રાઈટ એ લોકો કરતા, અને એના માટે શું કરતા પાછા કપડામાં ન લાગે. ઓકે. એટલે એ મેકઅપ છોટી રહે એના માટે આખા બોડી સ્પ્રે શું લગાડતા? લગાડે સેજ શ્યામ લાગો. હા, એના માટે શું જ પેલું ઓકે, મટીરિયલ હોય પેનકેક જેવું આવે. એનાથી કોઈ આડઅસર કે એવું કોઈ વાર થયું? ના, નહીં. અને થોડુંક પેલું કરચલીઓ માટે એ લોકો
કરતા, બરાબર છે. એટલે એમાં ખાસો ટાઈમ, કલાક 1.5 કલાક જેવું જ હતું, અને એટલું જ પાછું કાઢવામાં ટાઈમ. હવે વર્લ્ડ રેકોર્ડ બુકમાં નામ આવે એટલે ગર્વ પણ થાય ને ગમે પણ ખરું. એટલે એનો મતલબ એ પણ છે કે તમે અસંખ્ય વખત ગાંધીજીની ભૂમિકા ભજવી છે તમારી કરિયરમાં. તો કંટાળો નથી આવતો કે મને હવે કંઈક કોઈ બીજું કામ આપો, અથવા તમે જાતને એવું નથી માનતા કે હું હવે ટાઈપકાસ્ટ થઈ ગયો છું? ક્યારેક એવું થાય 100%, હમ. કારણ કે બીઇંગ એન એક્ટર આપણી એવી ઈચ્છા હોય કે આપણે આપણું વર્થ, આપણા રેન્જ, કે આપણે વેરાયટીઝ ઓફ રોલ કરીને પ્રૂવ કરીએ. હમ. પણ ગાંધીજી જ્યારે જ્યારે આવ્યું ત્યારે જુદી જુદી રીતે અને જુદા જુદા સ્કેલ પર કરવાનું આવ્યું, અને જે એક્સપિરિયન્સીસ અથવા તો જે ટીમ સાથે ગાંધીજીમાં કામ કરવાનું મળ્યું, એ કદાચ નોર્મલ એક્ટર તરીકે મને આટલી જલ્દી તકો કોઈ બોલિવૂડ ફિલ્મમાં લીડ રોલ રાજકુમાર સંતોષી જેવા ડિરેક્ટર સાથે, કે રોહિણી અટંગડી કસ્તુરબાનો રોલ કરતી એવી વેબ સિરીઝ કરવાની, કે અત્યારે જે સરદારનું ચાલે છે, રજીત કપૂર ઇઝ ડુઈંગ સરદાર, અને બેનર પણ મોટું છે. એટલે આવા મોટા મોટા સ્કેલના શ્યામ બેનગલ, એ તકો કદાચ મને એક સામાન્ય એક્ટર તરીકે ન મળી જ જે મને ગાંધીજીએ આપી. પણ હજી પણ મને કરું છું, નથી કરતો એવું નહીં, ગાંધીજી સિવાયનું ઘણું બધું કરું છું, પણ એમાં હું પછી કેટલો લાંબો રોલ છે, કે કેવો રોલ છે, કે કેટલા પૈસા મળશે, એ જોતો નથી. ગાંધીજી સિવાયનું છે એટલે હું કરીશ. ક્યાંક એવી ઈચ્છા થાય ખરી કે ગાંધીજી એટલે સત્ય, અહિંસા, એટલે પ્યોર પોઝિટિવ માણસ, મને એક અમરીશ પુરી જેવો રોલ મળે ને તો દેખાડી દો બધાને. મેં કરશે એકદમ નેગેટિવ. યસ મેં નેગેટિવ રોલ એક હિન્દી ફિલ્મમાં કર્યો છે, પણ ઇટ વોઝ અ બી ગ્રેટ ફિલ્મ, અને એમાં પણ સામે મુગ્ધા ગોડસે જ હતી. અચ્છા. એ સિવાય ઘણા બધા મેં કેરેક્ટર્સ બરાબર છે, કરેલા છે. ઓકે. જુદી જુદી ગુજરાતી ફિલ્મોમાં, નાટકોમાં, બધી જગ્યાએ, પણ ગાંધી ઇઝ મોર પોપ્યુલર. હવે અને બીજું કે હું ડિરેક્શન અને સ્ક્રિપ્ટિંગ કરું છું. ઓકે. મેં 4 ગુજરાતી ફિલ્મો કરી. ઓકે. એમાં બધાને એવોર્ડ્સ, 3 એવોર્ડ્સ પણ મળ્યા. રાઈટ. એટલે એ રીતે આઈ કીપ ઓન ડુઈંગ અધર ધેન ગાંધી. બરાબર. એડ ફિલ્મ્સ વગેરે. હવે જે આપણા પોડકાસ્ટને જોવે છે એમાંથી કેટલાને ખબર હશે એ મને નથી ખબર, પણ મેં તમને એક વેબ સિરીઝમાં પકડી પાડ્યા હતા, અને આપણે જ્યારે ફર્સ્ટ ટાઈમ એક જગ્યાએ મળ્યા ત્યારે પણ મેં કન્ફર્મ કર્યું કે એ તમે જ હતા ને. બધાએ ફેમિલી મેન જોઈ હશે, મનોજ વાજપેયીની, અત્યંત લોકપ્રિય. એમાં દીપકભાઈ હતા. કેટલાય પકડી પાડ્યા એ મને કમેન્ટ્સમાં નીચે કહેજો, પણ દીપકભાઈ પોતે કહેશે કે કયો રોલ એમણે કર્યો. હું એ વખતે વચ્ચે 2 વર્ષ મુંબઈ, એટલે રોલ કેમ મળ્યો એ પણ તમે કહેજો. 2 વર્ષ મુંબઈ શિફ્ટ થયો હતો, એટલે એક નવી દુનિયા ઓડિશનો ફેસ કરવાની, કારણ કે અહીંયા તો આપણે 1 થી 10માં હતા ડિરેક્ટર તરીકે, કે બધી રીતે આપણા રાજ્યમાં ઓળખાણો હતી, પણ હું જનરલી એમાં બહુ માનતો નથી, એટલે ઓડિશન્સ આપવાના ચાલુ કર્યા, અને એમાં જે જાણીતી એજન્સી છે કાસ્ટિંગની, એમાં મને આ ગુજરાતી ડ્રાઈવરનો રોલ ઓફર થયો. એમાં પણ ગુજરાતી? હા. સેટ પર ગયો ત્યારે મને ખબર નહોતી કે આ શૂટિંગ મુંબઈમાં જ હતું. મુંબઈમાં. ઓકે, કારણ કે દ્રશ્ય કાશ્મીરનું. હા, પણ એ મુંબઈમાં જે ક્રોમા કરીને કરેલું હતું. જી. અને એ વખતે મને ખબર નહોતી કે આ આટલી મોટી વેબ સિરીઝ છે કે શું છે શું નહીં, કારણ કે ઇટ્સ અ 1 day શૂટ, એટલે કેમિયો રોલ કહી શકાય. કયો હતો એ? એક ગુજરાતી ડ્રાઈવર, ટ્રક ડ્રાઈવરનો રોલ હતો, અને મને પૂછેલું કે ડ્રાઈવ કરતા આવડે છે? જો કે મારી પાસે ડ્રાઈવ નહોતી કરાવડાવી, પણ દેટ વોઝ એ ગુજરાતી ડ્રાઈવર્સ, આઈ થિંક 7મા એપિસોડમાં. જી. ને એમના ડાયરેક્ટર જે હતા, મને બહુ બધાએ પકડી પાડ્યો. જનરલી આવું નાનું હોય ત્યારે આપણે બહુ કહીએ નહીં. અને એના જે ડિરેક્ટર ડ્યુઓ છે રાજ એન્ડ ડીકે, એમને તમે મળવાનું થયેલું? યસ. તો એ અનુભવ શું હતો? એટલે કારણ કે જે યંગસ્ટર્સ છે ને એમાં રાજ એન્ડ ડીકે અત્યારે હોટ પ્રોપર્ટી કહેવાય ને.
યસ મને પણ એ ખૂબ ગમે છે. એ એમની જે એ ફ્લેવર જ અલગ હોય છે એમની વેબ સિરીઝ. તો એમનો સાથેનો અનુભવ તમારો શેર આમ તો એ એક જ દિવસનું હતું જી જી એટલે રૂટીન હતું પ્લસ એકાદ રિહર્સલમાં દે કેમ ટુ નો કે નહીં ઇઝ હમ. ગુડ એક્ટર હમ. એટલે બહુ જ ઓછી ઇન્સ્ટ્રક્શન્સ ઓકે આપવાની જરૂર પડી અને બહુ એક્ટર હતા એમની સાથે પણ બહુ જ ઓછું ઇન્ટરેક્શન આમ થયું એટલે આમ યાદગાર રહી જાય એવું કશું હા નથી પણ પણ આપણને ખ્યાલ આવે કે દે લાઈક બરાબર આપણે જે કરીએ છીએ એ ગમે છે એમને ગમી રહ્યું છે બરાબર. એટલું જ અને તમે કીધું એ પ્રમાણે સૌથી મોટો બ્રેક એટલે રાજકુમાર સંતોષી સાથે, તો એ અનુભવ કેવો રહ્યો? કારણ કે એ મને પણ ગમતા ડિરેક્ટર્સમાં સ્થાન પામે છે. એ તો ડ્રીમ કમ ટ્રુ જેવું હતું એટલે એ કેવી રીતના તમારો સંપર્ક ત્યાંથી વાત શરૂ કરો? મેં તમને જેમ કહ્યું એમ કે મને હું એવું માનું છું કે કુદરત ઓલવેઝ જી. તમને ગાઈડ કરે છે અને એટલા માટે જ તમને અમુક જગ્યાએ પ્લેસ કરતી હોય છે. થોડુંક એને જોવાની તમારી એક વૃત્તિ કેળવવી જોઈએ. એટલે ઇટ વોઝ 23rd જાન્યુઆરી અને 2021, 22 2023માં રિલીઝ થયું એટલે એના 2 વર્ષ હા 21 21માં છાપું આમ બહુ હું ઓછું વાંચું પણ આમ જ મેં કેજ્યુઅલી લીધું અને એમાં પહેલા જ સમાચાર એટલે પેલું એક બ્લોકમાં સ્ટોરી હતી કે રાજકુમાર સંતોષી એ અસગર વસાદની સ્ક્રિપ્ટ ઉપરથી બનાવી રહ્યા છે ફિલ્મ ગાંધી ગોડસે અને રાજકુમાર રાવ રિફ્યુઝ ટુ પ્લે ગોડસે અને નસરુદ્દીન શાહ રિફ્યુઝ ટુ પ્લે ગાંધી. બરાબર. તો મને સજ એવું લાગ્યું કે જો આ સમાચાર કુદરતે મારી સામે મૂક્યા છે તો આપણે પ્રયત્ન કરવો જોઈએ કારણ કે આ લોકોએ ના પાડી તો હી મસ્ટ બી ઇન સર્ચ ઓફ ગાંધી ઓફકોર્સ. તો આઈ શુડ ટ્રાય. એટલે મેં મારી રીતે ઇન્ટરનેટથી આમ તેમથી એમને સંપર્ક કરવાનો ટ્રાય કર્યો. ન થઈ શક્યો. પછી મારા મુંબઈમાં એક મિત્ર છે અમર સોલંકી, અબ્બાસ મસ્તાનના એ આસિસ્ટન્ટ હતા. ઓકે. એટલે મેં એમને ફોન કર્યો. મેં કીધું યાર મારે રાજકુમાર સંતોષીનો સંપર્ક કરવો છે. એટલે મને કે શું કામ હતું? કીધું આવું છે મારે રોલ માટે મારો પ્રોફાઇલ મોકલવું છે. તો કે તો એ તું એમનો સંપર્ક ના કર, એમનો કાસ્ટિંગ ડિરેક્ટર ગોત. મારા ધ્યાનમાં આવશે તો હું કહીશ. પણ લકીલી મેં તમને કહ્યું એમ હું 2 વર્ષ મુંબઈ હતો. એ દરમિયાન જીતેન પુરોહિત કરીને મારા એક મિત્ર સાથે મને થોડી મિત્રતા એક સ્ક્રિપ્ટ લખવા અંગે વધારે હતી અને હી ઇઝ વેરી એક્ટિવ ઇન ઇમ્પા અને એફડા અને સિન્ટા અને બધામાં. એટલે મને વિચાર આવ્યો હું એને એપ્રોચ કરું તો એને કદાચ ખબર હોય. એટલે મેં એને ફોન કર્યો કે ભાઈ આવી રીતે રાજકુમાર સંતોષીની ફિલ્મ માટે કોઈ કાસ્ટિંગ ડિરેક્ટર તારા ધ્યાનમાં કદાચ તને ખબર હોય. મને કે શું હતું? એટલે બધું આવી રીતે ગાંધીજી. તો કે બસ તારું કામ થઈ ગયું, સમજી લે કે હું જ કરું છું. મારા ખાસ મિત્ર છે એ કરી રહ્યા છે અને આમાં બદલે હું એને ગાઈડ કરું જ છું આની અંદર. તો તું તાત્કાલિક તારો પ્રોફાઇલ એટલે મેં ઇમિડિયેટલી વોટ્સએપ કર્યો મારો પ્રોફાઇલ લિંક્સ ને બધું. એ તરત જ એમની પાસે પહોંચી ગઈ. એમણે જોઈ રાખ્યું હશે બધું અને આફ્ટર 24 hours આઈ વોઝ સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર સંતોષી. અને એમણે કશું જ પૂછ્યા વગર સીધું એવું જ વાત કરી કે આવો સબ્જેક્ટ છે, આવ્યું છે અને યુ આર ડુઈંગ ઇટ. એટલે એમને અમારું યુગ પુરુષ નાટકના થકી પણ કોઈકનો રેફરન્સ આપ્યો હતો. એમને મળ્યો હશે કે આ એક અમારા નાટકમાં હતા, હી લુક્સ લાઈક ગાંધી એન્ડ ગુડ એક્ટર. એટલે એ અને આ કાસ્ટિંગ ડિરેક્ટર બધું ટેલી થઈ ગયું. એટલે એમણે ઇમિડિયેટલી પછી મેં કીધું સાહેબ કંઈ ઓડિશન કેવું હતું? મને કે ના તમે આટલા વર્ષથી થિયેટર કરો છો, આટલું બધું ગાંધી કર્યું છે અને મને એમ હતું કે કોઈ ગુજરાતી એક્ટર કરે તો સારું એવા મને મળી રહે. સો વી ગો હેડ, ધેટ્સ ઓલ. થોડું એમ કે વજન તમે ઉતારી દેજો, આપણી પાસે ટાઈમ છે, બાકી આપણે વર્કશોપ વગેરે કરીશું. બરાબર. સો દેર વોઝ નો ઓડિશન, નો રીડિંગ, નથિંગ. સીધા વર્કશોપમાં તમે? વર્કશોપ પણ ન થઈ શક્યું. ઓકે. એ કરવાના હતા અઠવાડિયા પહેલા મને બોલાવી લીધેલો પણ પછી છેલ્લી ઘડીએ હી ચેન્જ
એની બધી મેકઅપની ટીમ, આ ટીમ, તે ટીમ બધું બદલી નાખ્યું. થોડાક ફાઇનાન્શિયલ ઇસ્યુઝ, કોરોના પછીનો ટાઈમ હતો એટલે 1-2 ફાઇનાન્સર ખસી ગયા અને એવું બધું થયું. એટલે એ જુદી ટ્રેકમાં ફસાઈ ગયા અને એ ન કરી શક્યા વર્કશોપ. છેવટે શૂટિંગના 1-2 દિવસ પહેલા અમે બધા મિટિંગમાં બેઠા હતા. ગોડસેનો જે રોલ કરે છે ચિન્મય માંડલેકર એ હતા અને ઇઝ ફ્રોમ એનએસડી અને મરાઠી થિયેટરમાં એ સિરિયલમાં એનું સારું એવું કાશ્મીર ફાઇલ્સમાં જેમનો મહત્વનો રોલ હતો. યસ, એટલે આઈ વોઝ વરીડ કે એવું ન થાય કે ખાઈ ના ગોડસે ખાઈ જાય. ખાઈ જાય. એટલે મેં કીધું કે સર આપણે એકાદું રીડિંગ કે એવું કંઈ તો કરીએ, અમારી કેમેસ્ટ્રી અમને ખબર પડે. તો કે હા ઠીક છે. એટલે અમે એકાદ સીન 2 પાના કરે. વાંચ્યા અને એમાં એમણે મેં કહ્યું એમણે કીધું કે યુ ડોન્ટ મિમિક વોઇસ, તમે તમારો નેચરલ વોઇસ જ રાખો, ડોન્ટ ટ્રાય ટુ મિમિક. દેટ વોઝ ધી ઓનલી ઇન્સ્ટ્રક્શન, બાકી કંઈ જ નહીં. અને મારા માટે એવું હતું કે એક તો ગાંધીજીના આર્કાઇવલ વિડીયોઝ ઓલરેડી અવેલેબલ, એકચ્યુઅલ ગાંધીજી. એ સિવાય બેન કિંગ્સલેથી માંડીને લેજેન્ડરી એક્ટર્સ બધાએ ગાંધીજી પરફોર્મ ઓલરેડી કરેલા છે સ્ક્રીન પર. એટલે અત્યાર સુધી બધું ઠીક હતું, પણ જ્યારે બોલિવૂડના સ્કેલ પર અને રાજકુમાર સંતોષીના સ્કેલ પર જઈએ ત્યારે ઇટ વોઝ અ બિગ ચેલેન્જ. મને બહુ જ ડર હતો એમ કે હું એમને સેટિસ્ફાઈ કરી શકીશ કે નહીં. આટલો મોટો એક્ટર ગોડસે સામે છે તો એની સામે કેવી રીતે હું પ્રૂવ કરી શકીશ. બહુ જ ગભરાટ હતો. તો શૂટિંગ દરમિયાન અનુભવ કઈ અને યસ, થયું એવું કે જે પહેલું શેડ્યુલ થયું ને એમાં સીધા જે છેલ્લી જેલની મુલાકાત છે એ ક્લાઇમેક્સ પહેલા સીન્સથી શરૂઆત થઈ, એટલે જેલના સેટની શરૂઆત, જેલના ઇન્ટિરિયર સેટથી શરૂઆત, એટલે સીધા જ ક્લાઇમેક્સ સીન્સ આવે. બધું મુંબઈમાં હતું શું? અને ના, 1 મહિનો મુંબઈમાં કર્યું. પછી થોડો ગેપ હતો અને પછી 1 મહિનો અમે ભોપાલ અને એની આજુબાજુના ગામોમાં કર્યું. પણ અને 15 ટેક, 7 ટેક, 8 ટેક આવું ચાલ્યા કરે. એટલે અને આમ વેરી ગુડ એવું કયા કરે. એટલે હું થોડુંક કામ મૂંઝવણમાં હતો. એટલે મારી સાથેના જે કેમેરામેન ને એમના આસિસ્ટન્ટ ને બધા હતા, એમણે કદાચ ખ્યાલ આવી ગયો હશે એટલે એમણે એવું કીધું કે ડોન્ટ વરી દીપકભાઈ, वो ही इज लाइक दैट, वो अजय देवगन की भी 40 टेक करता है, तो आप चिंता मत करो, और यू आर डूइंग वेरी गुड, नेशनल अवॉर्ड ऐसा करने लगे. એટલે થોડુંક મને કોન્ફિડન્સ આવ્યો કે ચલો વાંધો નહીં. બાકી શરૂઆતમાં તો એમ થતું કેમ આટલા બધા ટેક થાય છે, કારણ કે સરસ ઓકે ગુડ વન મોર સેફટી, એક ઓર કરતે થોડા અચ્છા એમ કરીને કર્યા જ કરે ટેક. એટલે નીચું બી કાઢ્યો મને એ તો ચાલે. એ રાજકુમાર સંતોષી છે ને ઋષિ કપૂર એમના પિતા રાજ કપૂર વિશે આવી વાત કરી હતી કે જ્યારે એ બોબીનું કરતા હતા ને, એટલે કે છોકરો નવો છે એને તો કહેવાય ને કે કેમ આમ બાપ તરીકે, એટલે એમણે એમના કેમેરામેન ને કે લાઇટમેન ને સાધી રાખ્યો કે હું ઈશારો કરું, જો મને નહીં ગમે તો હું તને કહીશ, તારે કહેવાનું. એટલે જેવું કંઈક થાય ને એટલે પેલા ઈશારો કરી દે, ઓકે ગ્રેટ, આમ તેમ. ત્યાં પેલો કેમેરા પેલો કે અરે સાહેબ જરાક લાઇટમાં તકલીફ પડે, આપણે એક નવો ફરીથી ટેક લઈ. એટલે આ પ્રકારના ડિરેક્ટર્સ પણ હોય છે. સો પેશનેટ કે કોઈક એવો સીન હોય ને તો એ સમજાવતા પોતે રડી પડે. એટલે આપણને એમ થાય કે જો એ સમજાવતા આટલું રડી પડે છે ઇન્વોલ્વ થઈ, તો મારે તો શું ડિલિવર કરવું પડશે એમના સેટિસ્ફેક્શન માટે. એટલે ઇટ વોઝ અ ગ્રેટ ચેલેન્જ અને આઈ એન્જોયડ લાઈક એનીથિંગ. એટલે લગભગ 2 મહિના એનું શૂટિંગ ચાલ્યું, એટલે 1 મહિનો પછી બ્રેક અને 80 દિવસ અને પછી ડબિંગ થયું હશે. ના, ઇટ વોઝ લાઈવ સાઉન્ડ. ઓકે, સિંગ સાઉન્ડ. વેરી ગુડ. ભાગ્ય એકાદ કે 2 સીન કરવા પડ્યા, બાકી ઓલ ઇઝ સિંગ સાઉન્ડ. બરાબર છે. તમે રાજકુમાર સંતોષી, રાજ એન્ડ ડીકે વાત કરી, હવે શ્યામ બેનેગલ સાથે પણ કામ કર્યું. એ એક સમયના એક મતલબ ઇઝ અ લેજેન્ડરી ડિરેક્ટર, કોઈ સવાલ નથી, પણ એમની સાથેનો પણ અનુભવ શેર કરો. કારણ કે મુજીબુર રહેમાન જે બાંગ્લાદેશના સ્થાપક છે, એમના ઉપર જે ફિલ્મ હમણાં આવી ગઈ એમાં
દીપકભાઈનો રોલ હતો અગેન ગાંધીજી તરીકે. તો એ એપ્રોચ કેવી રીતના થયો અને એ અનુભવ પછી? મેં એક ફિલ્મ કરેલી ગાંધીજી માય મેન્ટર, યુએસએના પ્રોડ્યુસર હતા હમ. અને એ શૂટ અહીંયા જ થઈ હતી અમદાવાદની, હમ. પણ એમાં ટીમ બધી મુંબઈથી ઓકે. હતી, પ્રોડક્શન મેનેજર ને એ બધા. એટલે શ્યામ બેનેગલની ટીમને એક પંજાબમાં મ્યુઝિયમ જલંધરમાં શહીદ સ્મારક બનતું હતું, એમાં એક ડોક્યુમેન્ટરી પંજાબના શહીદો પરની હતી. એમાં એક નાનકડું ગાંધીજીનું સીન હતો. તો વાયા અહીંના જે ગાંધીજી માય મેન્ટરમાં હતા એમની પાસે ઇન્ક્વાયરી આવી કે તમે પેલું ગાંધીજીનું કરેલું એમાં કોણ હતું. સો દેટ વે એના થકી મને ત્યાં એ લોકોએ બોલાયો અને ડોક્યુમેન્ટરીમાં મેં પહેલી વાર બરાબર. શ્યામ બેનેગલમાં રોલ કર્યો. હમ. પછી બીજી વખતે પાછું મારે ફરીવાર બરાબર. એમને એમની ઓફિસે મળવાનું થયું, થોડુંક ઇન્ટરેક્શન થયું અને શૂટ વખતે તો આમ જ ઓફકોર્સ. સાથે બેઠા, થોડીક વાર એમને આમ જોયા કરી હમ. મારી સામે 5-1 મિનિટ કે બરાબર કેવા લાગે છે ને કેવું કરશે, બધું પરફેક્ટ છે ને મેકઅપ ગેટઅપ બધું. પછી કે કરી લેશો ને? હમ. પહેલા કરેલું છે માનો. એ કેટલો લાંબો રોલ હતો? આ એટલે બહુ શૂટિંગ મોટો સીન નહોતો, એક જ સીન હતો. 8-10 ડાયલોગ. ઓકે, એટલે જે ટ્રેલરમાં આવે છે એ જ સીન છે. 10 ડાયલોગ સીન. બરાબર, એટલે એક બે દિવસ વન ડે શૂટ. ઓકે. એટલે એ થયું આ થયું. અત્યારે પણ તમે સરદાર પટેલ જે ડીડી ઉપર આવે છે સિરીઝ, એમાં પણ તમે, તો એનું બેકગ્રાઉન્ડ શું છે સિરીઝનું? કોણ ડિરેક્ટર છે, તમારી સાથે કોણ કોણ છે એમાં? એટલે શ્યામ બેનેગલના યુનિટમાં આપણે ગોવિંદ નીલાનીના ભાઈ, ઓકે, એ ડિરેક્ટર, એમની સાથે ચીફ એસોસિએટમાં હતા. ઓકે. આ સિરિયલમાં પણ એ જ ડિરેક્ટ કરી રહ્યા છે. અને આમાં ગીતા માણેક પરથી છે, એટલે અને બાબુ થીબા એના કાસ્ટિંગ ડિરેક્ટર છે. એટલે ગીતા માણેક, બાબુ થીબા, પછી મેં કહ્યું એમ અમર સોલંકી, એ આના જે પ્રોડ્યુસર છે એના સાથે બહુ જ એસોસિએટ છે અને બધાનો આગ્રહ એવો હતો કે ગાંધીજીનો રોલ મારે જ કરવો જોઈએ. એટલે મારી મિટિંગથી મેં કીધું કે આ, એટલે એમણે પહેલાં જ કીધું કે આ દૂરદર્શનની સિરિયલ છે એટલે બજેટ દૂરદર્શન જેવું છે, વેબ સિરીઝ જેવું નહીં હોય, અને વી રિક્વેસ્ટ કે તમે એકોમોડેટ કરો. બધું સાહેબ મારે અમદાવાદથી આવવા જવાનું, 2-4 દિવસનું હોય તો અહીંયા રોકાવાનું, આ બધું મને આ બજેટમાં નહીં પોસાય. પછી હમણાં બધું એક્સ્ટ્રા થોડું એડિશનલ આવવા જવાનું આને બધું એપ્રૂવ કર્યું, પણ બહુ જ આગ્રહ હતો એટલે પછી મેં કર્યું. બાકી આમ તો મને એવું હતું કે રાજકુમાર સંતોષીનું કર્યા પછી કોઈ ગાંધી ન કર્યું, હવે ચાલ્યા કરે છે. એટલે એ આપણે કરીશ. એ આગલો આપણો સવાલ એ જ છે કે હવે કોઈ એવો ડ્રીમ રોલ કે એવું કંઈક ખરું તમારું કે આવો કંઈક રોલ કરવો છે? હા, એટલે મારી જ લખેલી 2 સ્ક્રિપ્ટ છે. ઓકે. એક તો મારું નાટક છે એમ કે ગાંધી હાજર હો, એના શોઝ ચાલે છે, એની પરથી ભવિષ્યમાં ફિલ્મ કરવી છે. એટલે ગાંધીજી સિવાય કોઈ ડ્રીમ રોલ ખરો? ગાંધીજી સિવાયનો ડ્રીમ રોલ મને એમ છે કે ક્યારેક નરસિંહ મહેતા મારે કરવું છે. બરાબર છે, એ મને ગમે છે. અચ્છા. તો તમને ગમતા બીજા ગાંધી કોણ, જેમણે અત્યાર સુધી ગાંધીજીના રોલ કર્યા હોય? બેન કિંગ્સલે. એટલે એ અલ્ટિમેટ વોઝ વેરી નિયર. એટલે એમનું જોઈને પણ ઘણું બધું શીખ્યું, અનેક વાર જોઈ છે મેં. બરાબર. હવે આપણી જે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી છે અત્યારે, ગુજરાતી, હિન્દી, તમે બધા સાથે, તમને શું લાગે છે અત્યારની સ્થિતિ શું છે એ, અને તમે શું કરવા માંગો છો કે આમાં કંઈક વધુ વિકાસ થાય કે ક્યાંક સુધારા વધારાની જરૂર છે? અત્યારની પરિસ્થિતિમાં એવું છે કે એક તો સરકારની જે સબસિડી પોલિસી છે
એમાં અ, જેવું થવું જોઈતું હતું એવું નથી ગુજરાતી ફિલ્મ થઈ રહ્યું. જી. એટલે એ એક જેને કહેવાય કે અફસોસની વાત છે કે આપણે એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન નથી કરી શકતા. એમાં આપણા જ બધા લોકો સંકળાયેલા છે. પણ આ પોલિસી બની ત્યારે હું બહુ એમાં ઇન્વોલ્વ હતો. મરાઠી પોલિસીનું ટ્રાન્સલેશન અને બધું એ વખતનું ડ્રાફ્ટિંગ બધું મેં કરી આપેલું. એટલે ઇનડાયરેક્ટલી, કારણ કે નરેશ કનોડિયા વોઝ ઇન ધેટ કમિટી. અચ્છા. એમને હું બધું સપોર્ટ બેકડોર. એટલે મેં મારી રીતે એવા પ્રયત્નો કર્યા છે કે પહેલા ગુજરાતી ફિલ્મ વિકાસ નિગમ હતું, હા. એ ફરીથી જો શરૂ સારું. થઈ શકે તો અત્યારે શું છે કે માહિતી વિભાગ ઉપર આ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશનનો એક એડિશનલ બહાર છે. એટલે જેમાં કોઈ એક્સપર્ટ્સ લોકો નથી અને થોડુંક જુદી રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે. એટલે જો વિકાસ નિગમ બને તો બીજું ઘણું બધું પોલિસી સિવાયની એક્ટિવિટીઝ, ફિલ્મ ફેસ્ટિવલ્સ, વર્કશોપ, સેમિનાર્સ એવું બધું થઈ શકે. પ્લસ એનએફડીસીની જેમ ફુલ્લી ફંડેડ ફિલ્મો જે Right. ગુજરાતી સાહિત્ય કૃતિઓ પર થવી Right, જોઈએ, right. જે નથી થઈ રહી, એ થોડુંક થાય એ જરૂરી છે. કારણ કે ઘણી બધી ફિલ્મો મરાઠી કે ઇંગ્લિશ કે સાઉથની ફિલ્મોમાંથી કોપી થઈને થઈ Right. રહી છે. એ એવું ન થવું જોઈએ. પ્લસ હવે તો હિન્દીમાં પણ હોય જ છે, એટલે કોઈ કમ્પ્લેન નથી. પણ મીડિયોકર્સ બધા બહુ Right. આમાં આવીને લાભ લઈ જાય છે, જેના પ્રોડક્શન સારા નથી હોતા. એટલે ઓવરઓલ ઇમ્પ્રેશન જે સારી ગુજરાતી થવી ફિલ્મ થવી જોઈએ ને, એ નથી થઈ રહી. પ્લસ આનું કોમર્શિયલ અને રિલીઝનું એક અજબનું ગણિત અથવા તો એક અજબની સ્કિલ રિક્વાયર્ડ છે. થોડીક મોનોપોલીસ પણ ચાલી રહી છે. એટલે એ પણ થોડુંક અભિમન્યુના કોઠા જેવું છે. એટલે તમે જેમ કીધું, તમે ગુજરાત સરકાર સાથે સંકળાયેલા છો. મહારાષ્ટ્રમાં કદાચ એવી પોલિસી છે કે મરાઠી ફિલ્મ આવે તો મલ્ટીપ્લેક્સમાં દરરોજના અમુક શો ફિક્સ એના હોવા જ જોઈએ, 3 કે 4 કે એવું કંઈક. તો એવું આપણે ત્યાં ક્યારે થશે? આપણે એવી માંગ કરી છે. કારણ કે જો હું જે છું, હું લગભગ આવનારી દરેક ગુજરાતી મૂવીઝ જોતો હોઉં છું. શરૂમાં કહું તો ફર્સ્ટ શો 9 વાગ્યાનો હોય, પછી 1 વાગ્યાનો હોય ને નાઇટ શો. હવે આ મલ્ટીપ્લેક્સ વાળા શું કરતા થઈ ગયા છે કે બપોરનો એક શો રાખે ને રાતનો. કદાચ એક દિવસ એવો પણ આવશે કે ખાલી રાતનો એક જ શો રાખે. એમનો પણ વાંક નથી, કારણ કે એમને પણ ઓડિયન્સ જોઈએ છે, એમના એસી, એમના જે કંઈ ઓવરહેડ્સ છે એને પૂરું કરવું. પણ કોઈક એક એવી પોલિસી ગવર્મેન્ટે કરવી જોઈએ કે મિનિમમ રોજના નવી ફિલ્મના ફર્સ્ટ વીકમાં આટલા, સેકન્ડ વીકમાં, થર્ડ વીક ને પછી ફોર્થ વીકથી તમારે જે નક્કી કરવું હોય. યસ, એ જરૂરી છે. આપણે ડિમાન્ડ પણ કરેલી છે. પણ આપણી કમનસીબી એ છે કે આપણે ત્યાં ગુજરાતી પ્રોડ્યુસર્સનું એસોસિએશન નથી, કોઈ છે જ નહીં. એટલે નાના જુદા જુદા એસોસિએશન ને સંગઠનો કામ કરે છે, પણ એ એવું કશું છે નહીં. એટલે આપણી રજૂઆત એક તો પ્રોપર થતી નથી. બીજું, સરકારની દ્રષ્ટિએ આ ઇન્ડસ્ટ્રી બહુ નાની છે. એટલે ધારો કે વર્ષમાં 80 કે 100 ફિલ્મો પણ બનતી હોય અને ઓન એન એવરેજ આપણે 1.5 કરોડ પણ ગણીએ તો 100-150 કરોડની ઇન્ડસ્ટ્રી છે. બરાબર. એટલે એમાં કદાચ સરકારને એને કારણે કોમર્શિયલી બહુ રસ નહીં પડતો હોય. રાઈટ. અને જ્યાં રિલીઝ થાય છે એ એક્ઝિબિટર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સનું એસોસિએશન છે, એમને હિન્દીમાંથી સારું એવું મળી રહે છે. એટલે એ લોકો પણ કદાચ, જોકે નો ડાઉટ ખાસી ફેવર કરે છે એવું પણ નથી. પણ હવે આપણે જો સારી પ્રોડક્ટ આપીશું જ નહીં તો સરકાર એમ કહેશે કે પ્રાઇમ ટાઈમ શો મળે, પણ હવે પ્રાઇમ ટાઈમ શોમાં કોઈ જોવા જ નહીં જાય તો શું કરશું? એટલે અલ્ટિમેટલી આપણે સારી પ્રોડક્ટ આની પાછળ પ્રાઇમ ટાઈમ શો એટલે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જેનું બહુ મહત્વ હોય છે હિન્દીમાં. તો ગુજરાતી ફિલ્મોમાં મારો પોતાનો અનુભવ છે કે 4 જણા હોય,
એ પણ જે તે મલ્ટીપ્લેક્સના સૌથી મોટા ઓડિટોરિયમમાં. હા તો એના માટે જે ઘણા લોકોના ઓપિનિયન છે, અહીંયા પણ અમે ઘણીવાર ચર્ચા કરી, પ્રીમિયર કોઈ અંશે જવાબદાર ખરા? કારણ કે એક સાથે રિલીઝ થાય. પ્રીમિયર તો હું એવું નથી માનતો કે પ્રીમિયર થી છે, પણ આપણે ત્યાં થોડોક મીડિયા સપોર્ટ ઓછો છે. જોઈએ એવો ગુજરાતી ફિલ્મોનો નથી. હમ. કે ગુજરાતી છાપાઓ કે ગુજરાતી FM એ બધા પર ગુજરાતી ફિલ્મો વિશેની ચર્ચા અથવા તો પબ્લિસિટી જે થવી જોઈએ એ નથી થતી. અને જે આપણે કરવાની હોય છે પેઇડ, એ બહુ જ કોસ્ટલી છે. એટલે બધા જ પ્રોડ્યુસરોને કે બધા જ ગ્રેડના ફિલ્મોને એ પોસાય એવી નથી. કારણ કે નહીંતર પછી કોમર્શિયલ વાયબલ રાઈટ બેસે જ નહીં. રાઈટ. એટલે એ એક મોટું પેલું છે કે જેવું જોઈએ એવું નવી ફિલ્મો લોકો સુધી પહોંચતી જ નથી. અને એટલી બધી ફિલ્મો બને છે કે દર શુક્રવારે 1 કે 2 ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય. તો હવે એક ફેમિલીનું કે એક માણસનું બજેટ કે ટાઈમ એની પ્લસ પાસે હિન્દી તો જોવાની જ હોય. હા, કે એ ગુજરાતી ફિલ્મ જોવા જાય. કે નેચરલી એની પ્રાયોરિટી હિન્દીની હોય. અને હવે તો એટલે મારો જ દીકરો છે તો એ ઇંગ્લિશ અને સાઉથ ઇન્ડિયન OTT પર ને ટીવી પર જોતો હોય છે. ગુજરાતી ઇઝ ધ લાસ્ટ પ્રાયોરિટી. અત્યારે ઇવન પ્રાયોરિટી પણ ના હોય. હા. એટલે અને પછી કેવું થાય છે કે ધારો કે આપણે ધક્કા મારીને મોકલીએ અને જોવા જાય તો એને ખબર પડે કે ઓહો આ તો મેં પેલી સાઉથની જોઈ હતી કે ઇંગ્લિશની જોઈ હતી, એનો બોગસ કોપી કરેલી છે. ઓકે, તો આપણે હવે એક છેલ્લા પ્રશ્નની એ પહેલા હું એક પ્રશ્ન કરી દઉં કે તમે આટલી બધી ફિલ્મોમાં ગાંધીજી તરીકે આવ્યા છો, ક્યાંય કોઈ રસ્તામાં તમને પકડી પડ્યા કે અરે આ તો ના એવું ખાસ અથવા તો એવું કીધું કે આ તમે ગાંધીજી જેવા લાગો, તમને નથી લાગતું એમ, એવું કોઈએ કીધું છે તમને? ના એવું ખાસ બન્યું નથી, પણ પછી ખબર પડે એટલે એમ કે હા વાત સાચી હો, તમે લાગો છો ખરા. કારણ કે હું જનરલી પેલું શું ટોપી પહેરું અને ફ્રેન્ચ કટ રાખું એટલે બહુ ખ્યાલ ન આવે. ઓકે, હવે એ પહેલા પણ મને એક અત્યારે પ્રશ્ન પાછો આવી ગયો કે ગાંધીજીને બે રીતના જોવાય છે ફિલ્મોમાં પણ, અને હવે તો સોશિયલ મીડિયા આવતા તો એની ચર્ચા ખૂબ ચાલે છે, એના વિશે આપણે પછી વાત કરીશું. પણ ફિલ્મોમાં પણ ગાંધીજીના ઘણા શેડ જોયા છે. ગાંધીજીનું એક મૂવી હતું માય સન, ગાંધી માય ફાધર, એમાં એમનો નેગેટિવ સાઈડ દેખાડી હતી. દર્શનભાઈ એમાં ગાંધીજી બન્યા હતા અને એ મને એવું લાગ્યું કે આ સાઈડ પણ દેખાડવી જરૂરી કોઈ પણ માણસની હોવી જોઈએ. તો તમારી દ્રષ્ટિએ તમે કયા કયા રોલ કર્યા જેમાં ગાંધીજીના બંને શેડ અથવા તો 2 થી વધુ શેડ તમે કર્યા હોય એવું કઈ? મારું જ લખેલું નાટક છે. ઓકે. એમ કે ગાંધી હાજર, જેની અંદર મેં, કારણ કે ગાંધીજીની 150મી જન્મ જયંતિ હતી ત્યારે મને એમ થયું કે આઈ શુડ કોન્ટ્રીબ્યુટ બીઇંગ એ ગાંધી ધીસ થિંગ. એટલે બહુ જ વિચાર કર્યા પછી મને એવું લાગ્યું કે બહુ જ બધું ઇન્ટરનેટ પર ગાંધીજી વિશે સાચું ખોટું ખરાબ રીતે ચાલી રહ્યું છે અને એની લાખોમાં વ્યુઅરશિપ છે. એટલે અને એની કોમેન્ટ્સ પણ બહુ વિચિત્ર હોય છે. એટલે મને એવું લાગ્યું કે મારે આમાં ઊંડા ઉતરીને આના બધાના જવાબ આપવા જોઈએ. સો મેં થોડોક અભ્યાસ કરીને સ્ક્રિપ્ટ લખી ગયા એમ કે ગાંધી હાજરો, જેની અંદર ગાંધીજી કોર્ટમાં હાજર થાય છે અને ભગતસિંહની ફાંસી હોય, બ્રહ્મચર્યના પ્રયોગો હોય, નહેરુની ફેવરની વાત હોય, મુસ્લિમ તરફી રહેવાની વાત હોય, ભાગલા હોય કે 55 કરોડ જે પણ કોમન વિશે જે ચાલે છે એના એમાં જવાબ આપણે આપ્યા છે. અને બહુ સરસ એના ફરીથી કોઈ પ્રયોગ થવાના છે? એના 1-2 મહિનામાં હવે પાછા પ્રયોગો શરૂ થશે. રાઈટ. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને 4 સ્ટાર આપ્યા, ખૂબ વખણાયું નાટક. બરાબર. તો હવે ફિલ્મોના ગાંધીજી ને એક અંતિમ પ્રશ્ન કરીને પછી આપણે છૂટા પડીએ. તમારા મતે, કારણ કે તમે ગાંધીજીને જીવ્યા છે એક રીતના, તમે એમને વાંચ્યા છે, રિસર્ચ કર્યું છે, તમે કીધું એ પ્રમાણે, આજના જમાનામાં ગાંધીજી કેટલા પ્રસ્તુત? આ મને ખબર છે આ એક ક્લીશે છે,
કોઈ પણ ગાંધીજી વિશેની ચર્ચા હોય ત્યારે આ પ્રશ્ન આવે જ છે. પણ જ્યારે તમે એમને આટલા નજીકથી અનુભવ્યા છે તો મારી એવી ઈચ્છા છે કે તમે પણ કહો કે કેટલા પ્રસ્તુત છે ને. એક તમે અડધો જવાબ તો આપી દીધો કે આજકાલ જે રીતના એમને જોવામાં આવી રહ્યા છે એવું નથી કે લોકો એમને નેગેટિવ જ જોવે છે, એ ડિફેન્ડ કરવા પણ સામે લોકો આવે જ છે સોશિયલ મીડિયામાં. તો એક તો કેવા પ્રસ્તુત છે ને આજકાલ જે એમના ઉપર ચર્ચા ચાલે છે બંને સાઈડની, એના વિશે તમે પ્રસ્તુત તો નેચરલી છે જ. કેવી રીતે? એટલે સાચું બોલવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ, આ જે કોમન વસ્તુઓ છે. પછી સર્વધર્મ સંભાવ હોય છે, જે પણ એમના 11 મહાવ્રતો છે એમાં કંઈ નવું એમણે પણ કીધું છે કે મારે કંઈ નવું નથી કે સત્ય અને અહિંસા પહેલેથી આવતા જ રહે છે. ડિફરન્સ આવે છે ઇન્ટરપ્રિટેશનમાં, કે લોકો એને જુદી જુદી રીતે ઇન્ટરપ્રિટ કરતા હોય છે. પણ ગાંધીજીએ બહુ જ સરસ વસ્તુ એ કરી છે કે એમણે ક્યારેય પ્રીચિંગ નથી કર્યું, એમણે હંમેશા પ્રયોગ કરીને આચરણમાં મૂકીને બતાવ્યું છે. અને દેટ ઇઝ વાય હી સેડ કે માય લાઈફ ઇઝ માય મેસેજ, મારું જીવન જ મારો સંદેશ છે. એમણે જે કંઈ કર્યું કરીને બતાવ્યું છે અને કશું છુપાવ્યું નથી. પછી એ બ્રહ્મચર્યના પ્રયોગ હોય કે સરદારને બદલે નહેરુને પસંદ કરવાની વાત, એ એમણે જગ જાહેર રીતે કર્યું છે, કશું છુપાવ્યું નથી. એટલે એમાં કંઈ જેને કહેવાય કે બેક બાઇટિંગ કે વિવાદ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. અને જે તે સમયે એ તો બધી લાંબી ચર્ચા છે કે એમને જે યોગ્ય લાગ્યું એ જ એમણે કર્યું હશે. આપણને અત્યારે એમ લાગે કે આમ કેમ ને તેમ કેમ, પણ એ સમય એ સંજોગોને ધ્યાનમાં રાખીને આપણે જે કંઈ પણ એમના પોઈન્ટ ઓફ વ્યૂ છે એનાથી સમજીએ તો આપણને એવું લાગશે કે એમણે જે કર્યું એ યોગ્ય કર્યું. પણ એમની જે સમજ સત્ય અહિંસા વિશેની હોય કે રાજકીય એમણે જે કંઈ પણ કર્યું એ ખૂબ જ સ્પષ્ટ હતી અને ખૂબ જ ઉચ્ચ સ્તરની હતી. એ સમજવા માટે એમને વાંચવા અને સમજવા પડે તો જ એ સ્તરની એમણે જે કંઈ કર્યું એ સમજાય. એમ લાગે કે હિંસા એટલે હિંસાથી કરવા માટે આપણી વખતે કેપેબલ જ નહોતા, આપણી પ્રજા કેપેબલ જ નહોતી આપણે હિંસા કરીને આઝાદી માટે લડવા માટે. આપણી પાસે હિંસા સિવાય બીજું કોઈ શસ્ત્ર જ નહોતું. અને આજકાલ જે ચર્ચા ચાલે છે પ્રો ને એન્ટી, અને રહી વાત તો તમે મારે નામ લેવું જ જોઈએ કે મોદી સાહેબને આવ્યા પછી મહાત્મા મંદિર અને દાંડી કુટીર બની. એમના આવ્યા પછી દાંડી જ્યાં કોઈ જોવા નહોતું જતું ત્યાં કશું હતું એક જૂના મકાન છે એ સરસ ડેવલપ થયું અને પ્રવાસીઓ જતા થયા. અમદાવાદથી દાંડી સુધીનો પથ બન્યો. રાજકોટમાં જે સ્કૂલમાં ભણતા એ આખી સ્કૂલમાં ગાંધી મ્યુઝિયમ બન્યું. રાષ્ટ્રપતિ ભવનમાં ગાંધીજીનું સ્પેશિયલ એક સ્થાન છે એ મ્યુઝિયમની અંદર. પટનામાં એક મલ્ટી સ્ટોરી ટાવર હાઈટેક ગાંધી મ્યુઝિયમનું બની રહ્યું છે. સ્વચ્છતા અભિયાન આપ્યું, મેક ઇન ઇન્ડિયા આપ્યું, સ્વદેશી આપ્યું. આ બધા જ ગાંધીયન થોટ્સ જ છે. 150 વર્ષની ઉજવણી આખા વિશ્વમાં થઈ. આ બધા ગાંધીયન થોટ્સ જ છે. અને આ જ સ્વચ્છતા અભિયાનને અત્યારની પેઢી ખૂબ ગંભીરતાથી સરસ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે. એટલે કન્ટેમ્પરરી રિલેવન્સ તો છે જ. પછી એ ઈરાન ઇરાક યુદ્ધમાં કે ઇઝરાયલ વાળા યુદ્ધમાં આપણે અહિંસાની વાત કરતા હોઈએ એ બધું અત્યારે રિલેવન્સ છે જ. બરાબર, અત્યારે આપણે યાદ કરીએ જ છીએ. એટલે પણ એ રીતે સમજવાની આજની પેઢીને જરૂર છે. અને જે ચર્ચા ચાલે છે એ બાબતે સોશિયલ મીડિયામાં એનો જવાબ મારું નાટક છે. ચોક્કસ કે એ બધું જ જેને કહેવાય કે જો ગાંધીજીને વાંચે અથવા તો એને લગતું વાંચે તો ખબર પડે કે ભગતસિંહની ફાંસીને બચાવવા માટે એમણે કેટલા પ્રયત્નો કર્યા. બ્રહ્મચર્યનો ગાંધીજીનું
હમ. ઇન્ટરપ્રિટેશન શું છે? શું છે અને એમણે કેમ આટલા એક્સ્ટ્રીમ હમ. પ્રયોગો કર્યા. નો ડાઉટ બહુ જ ઉચ્ચ આદર્શવાદી રહેવું એ એ પણ હા. જેને કહેવાય કે સ્વીકાર્ય નથી અથવા તો અઘરું છે અથવા તો જી જી લોકો એને પ્રેક્ટિકલ નથી કદાચ. પ્રેક્ટિકલ નથી ગણતા. હમ. એટલે અમારા નાટકમાં એ ડાયલોગ છે કે સોચના સોનાને પણ જો આભૂષણનો આપણે ના આપીએ આકાર આકાર ના આપવો હોય તેમાં થોડુંક તાંબાનું આ બહુ મેળવવું મિશ્રણ કરવું પડતું હોય છે. તમે પણ હા. એવું છે કે લોકો એવું માનતા હોય છે કે ભાઈ અમારા જે કોઈ નેતા હોય અથવા તો અમે જેને આદર્શ માનતા હોઈએ એ એટલા આદર્શવાદી હોવા જોઈએ કે એની પર કોઈ દાગ ન હોવો જોઈએ. પણ હવે એવા તો કૃષ્ણની અગેન્સ્ટમાં પણ ઘણા બધા સવાલ જી છે, જી પણ આપણે એને ભગવાન of course. માનીએ છીએ એટલે એમણે જે કર્યું એ લીલા એવું છે. એટલે તમે જે પ્રેક્ટિકલ ની વાત કરી ને એના મને વાંચેલું એક વાત યાદ આવી ને પછી આપણે પૂર્ણ કરીએ. જેલમાં ગાંધીજી અને સરદાર ભેગા હતા, તમે કદાચ વાંચ્યું હશે. અને ગાંધીજી કંઈક ઉકાળેલું પાણી પીતા સાંજે. હમ. એટલે ઉકાળેલું પાણી આવે એટલે પ્યાલો હોય તો ઉપર એ એમનો ઢાંકી દે, કપડાથી ઢાંકે. એટલે સરદારે પૂછ્યું કે આમ કેમ? તો કે ભાઈ આની વરાળ ઉપર જાય, કોઈ જીવડું બીવડું પડે, મરી જાય તો એ હિંસા કહેવાય. એટલે કીધું બાપુ ગમે તો મારાથી આવી અહિંસાનું પાલન નહીં થાય. એટલે જે પ્રેક્ટિકલની વાત છે કે ભાઈ બરાબર છે, તમારો હેતુ સારો છે, પણ મારાથી નહીં થાય. એટલે એ સમયમાં સરદાર પટેલે પણ હા આ વાત કરી હતી. ઘણી બાબતે ઇવન બ્રહ્મચર્યથી માંડીને બધી જી બાબતે. જી તો દીપકભાઈ ખૂબ મજા આવી. આવી રીતના તમને મળવાનો લાભ કદાચ બહુ ઓછાને મળ્યો હશે. અને તમને પણ મજા આવી હોય તો નીચે કમેન્ટ્સમાં જરૂર કહેજો. મને ખાતરી છે મજા જ આવી જશે. તમારા વિચારો શું છે દીપકભાઈએ જે કીધું એના ઉપર, એમની ફિલ્મો ઉપર, એમના કાર્યો ઉપર અને ગાંધીજી ઉપર પણ એ તમે નીચે કમેન્ટમાં કહેજો. દીપકભાઈ હવે આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો. એટલે તમે સબસ્ક્રાઇબ કરશો એટલે હું મારા જે કોઈ અમુક મારા દર્શકો છે ને એટલા હોશિયાર છે કે વિડીયો તો જોવે છે પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. એટલે આવીને જતા રહે છે, એપ્રિશિએટ કરે છે, કમેન્ટ કરે છે, પણ સબસ્ક્રાઇબ સીધ ટોક્સ જી તો એ તમે સબસ્ક્રાઇબ કરી દો. જો દીપકભાઈ સબસ્ક્રાઇબ કરે છે તમે પણ સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. અને દીપકભાઈ ઉપરાંત તમે કોને કોને મળવા માંગો છો એ પણ કમેન્ટમાં કહો. એટલે અમે અમારા ભરપૂર પ્રયાસો કરીશું કે અમે મહેમાનને બોલાવીએ. પોડકાસ્ટમાં તમે આવ્યા એ બદલ દીપકભાઈ ખૂબ ખૂબ આભાર. અને આવતા બુધવારે ફરીથી કોઈ નવા મહેમાન સાથે મળીશું. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.